આ તરફ રાજકોટમાં ધોરાજીમાં મુરલી મનોહર મંદિરમાં પૂજારીને ગાદી સોંપવાનો મામલો મહંત રવિદાસ બાપુ પોલીસની હાજરીમાં મંદિરમાં હાજર થયા। ઘર્ષણ ન થાય તે માટે મહંત રવિદાસ બાપુને પોલીસ સ્ટેશન લઈ જવાયા। મંદિરની ગાદી સોંપવા અંગે ગ્રામજનો અને સાધુઓની બેઠક શરૂ। મંદિરના મહંતને ગ્રામજનોના વિરોધ બાદ ગાદી છોડવાની પડી હતી ફરજ। ફરીવાર રવિદાસ બાપુને મુરલી મનોહર મંદિરના પૂજારી બનાવાય તેવી અત્યારે ચર્ચા। મહત્વપૂર્ણ છે કે મંદિરના મહંતની કથિત જો હુકમી અને દાદાગીરીના આક્ષેપો સાથે શરૂ થયેલા વિવાદમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। મહંત રવિદાસ બાપુએ પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને મંદિરનો ત્યાગ કર્યો હતો। સાથે જ અજ્ઞાતવાસમાં ઉતરી જતા આ મામલો વધુ ગરમાયો હતો। ત્યારે હાલ સમગ્ર રામાનંદી સાધુ સમાજ રવિદાસ બાપુના સમર્થનમાં આવ્યો છે અને રવિદાસ બાપુને ફરીવાર મનોહર મંદિરમાં પૂજારીની ગાદી સોંપાય તેવી માંગ ઉઠી છે। બસ આ જે સનાતની પરંપરા છે એને સાધુએ જાળવી રાખેલી છે। અનાદિની પરંપરાઓ જે સાધુ પરંપરાએ જાળવી રાખી છે એ પરંપરાની મર્યાદા જળવાઈ રહે અને જે મહંત છે એમની અહીંયા પૂર્ણ સ્થાપિત થાય અને જે વિવાદ છે એનો અંત આવે।